નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોમાં આપણે જે કાલે પારિભાષિક શબ્દોનો અભ્યાસ કર્યો કે એમાં મિલકતોનો અભ્યાસ કર્યો, તો કે એમાં મિલકતોના પ્રકાર હતા, 3 પ્રકાર હતા મિલકતોના: બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. તો આપણે આજે જે છેલ્લે લાસ્ટમાં આપણે બિનચાલુ મિલકતનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી છે દ્રશ્ય મિલકતો. હવે દ્રશ્ય મિલકત કેને કહેવાય? તો કે દ્રશ્ય મિલકતો એવી મિલકતો કે જે ભૌતિક અસ્તિત્વ ધરાવે છે. હવે ભૌતિક અસ્તિત્વ એટલે શું? કે જે દેખાય એવી મિલકત છે, એટલે કે એને દ્રશ્ય મિલકત કહેવાય. તો હવે દેખાય એવી મિલકત હોય તો એને કેવી મિલકત કહેવાય? તો કે દ્રશ્ય મિલકત. હવે દ્રશ્ય મિલકત એ કેવી મિલકત છે? તો કે એ આપણે જોઈ શકીએ છીએ દ્રશ્ય મિલકતને. ઉદાહરણ તરીકે જોઈએ તો કે જમીન છે, મકાન છે, પ્લાન્ટ છે, યંત્ર છે, ફર્નિચર છે. હવે આવી બધી જે મિલકતો છે એને આપણે ધંધામાં જોઈ શકતા હોઈએ. તો ફર્નિચર છે, જમીન છે, પ્લાન્ટ છે, યંત્રો છે, તો એ બધી કેવી મિલકત કહેવાય? તો કે દ્રશ્ય મિલકતો. પછી ત્યારબાદ અદ્રશ્ય મિલકત. હવે અદ્રશ્ય મિલકત છે તો એના શબ્દ ઉપરથી જ આપણે ખબર પડી જાય. તો કે અદ્રશ્ય શબ્દ પોતે જ આ મિલકતનો અર્થ સ્પષ્ટ કરે છે, એટલે કે આ મિલકત દેખાય એવી નથી, એટલે અદ્રશ્ય છે. અદ્રશ્ય મિલકત એટલે ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, એટલે કે આ મિલકત છે એ નજરમાં આવતી નથી, ભૌતિક અસ્તિત્વ એનું હોતું નથી. જ્યારે દ્રશ્ય મિલકત છે એનું ભૌતિક અસ્તિત્વ હોય છે. તે જોઈ અને સ્પર્શી શકાતી નથી. આ મિલકત એવી છે કે એને જોઈ શકાતી પણ નથી અને એનો સ્પર્શ પણ કરી શકાતો નથી. ઉદાહરણ તરીકે પાઘડી, ટ્રેડમાર્ક, કોપીરાઇટ ને પેટર્ન. પાઘડી છે એ પેઢીની કેવી મિલકત છે? તો કે અદ્રશ્ય મિલકત છે. પાઘડી છે એ ક્યારેય જોઈ શકાય નહીં, એટલે જે અદ્રશ્ય મિલકત છે એના ઉદાહરણ છે પાઘડી છે, ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, પેટર્ન છે. ત્યારબાદ જોઈએ ચાલુ મિલકત. આ એવા પ્રકારની મિલકત છે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછા સમયનો છે. હવે આપણે જેમ ચાલુ જવાબદારી હોતી 1 વર્ષથી ઓછા સમયની હતી, એવી જ રીતના ચાલુ મિલકત છે એ પણ 1 વર્ષથી ઓછા સમયગાળા માટે હોય છે. આ મિલકતનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે. હવે આ મિલકતો એવી મિલકતો છે કે જેનું વેચાણ કરીએ એટલે આપણે તરત જ રોકડા રૂપિયા મળી શકે છે, એટલે ઝડપી જેનું રોકડમાં રૂપાંતર થઈ જતું હોય એને ચાલુ મિલકતો કહેવામાં આવે છે. આ મિલકતમાં શું હોય? તો કે રોકડ શિલક, ધંધાની જે પણ કંઈ રોકડ શિલક હોય આપણી પાસે કે એનો તરત જ આપણે ઉપયોગમાં લઈ શકીએ, અથવા બેંક શિલક, બેંકમાં જે પણ રકમ હોય પેઢીના નામની. પછી છે દેવાદારો. આપણે જે વ્યક્તિઓ આગળથી પૈસા લેવાના હોય એ વ્યક્તિઓ આપણા દેવાદાર થાય. પછી લેણી ઊંડી, કાચા માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક વગેરેનો સમાવેશ થાય. હવે કાચા માલનો સ્ટોકનો સમાવેશ પણ ચાલુ મિલકતોમાં થાય. પછી તૈયાર કરેલો માલ હોય તો એનું બજારમાં તરત વેચાણ કરીએ તો રોકડનું રૂપાંતર ઝડપથી થઈ જાય. એટલે આ જે ઉદાહરણો છે એ ચાલુ મિલકતના છે. પછી ત્યારબાદ છે પ્રવાહી મિલકત. ચાલુ મિલકતના પેટા પ્રકાર તરીકે પ્રવાહી મિલકતને ઓળખવામાં આવે છે. હવે ચાલુ મિલકત છે એનો જ પેટા પ્રકાર છે એ પ્રવાહી મિલકત છે. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતો પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ માલનો સ્ટોક છે એના સિવાયની જે પણ મિલકતો છે એ કેવી મિલકતો છે? તો કે પ્રવાહી મિલકતો છે. એમાં કેનો સમાવેશ થાય? તો કે દેવાદાર છે, લેણી ઊંડી છે. આ મિલકતનું ઝડપથી એટલે કે ટૂંકા ગાળામાં રૂપાંતર થઈ શકે. હવે આ મિલકતો છે એ આપણે ઝડપથી વેચી શકીએ અને એના પૈસા પણ ઝડપથી મેળવી શકીએ, એટલે ટૂંકા ગાળામાં એ મિલકતનું રૂપાંતરણ થઈ શકે છે. ત્યારબાદ છે વાસ્તવિક મિલકતો. વાસ્તવિક મિલકતો એટલે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય, એટલે જે મિલકતનું વાસ્તવ એટલે શું? તો કે હકીકતમાં જે મિલકતનું મૂલ્ય હોય એને વાસ્તવિક મૂલ્ય કહેવાય.
આ મિલકતોનું રોકાણમાં રૂપાંતર થઈ શકે છે। હવે આ મિલકત છે એનું ભવિષ્યમાં ગમે ત્યારે રોકડમાં રૂપાંતર થઈ શકશે, એને આપણે વાસ્તવિક મિલકતો કહેશી। આ મિલકતોમાં દ્રશ્ય મિલકત હોય, દેખાય એવી મિલકતો હોય, અદ્રશ્ય પાઘડી એ પણ આમાં હોઈ શકે, અને જે ચાલુ મિલકતો છે એનો સમાવેશ થાય। તો વાસ્તવિક મિલકતમાં કઈ મિલકતનો સમાવેશ થાય તો કે દ્રશ્ય મિલકત છે, અદ્રશ્ય મિલકત છે, અને ચાલુ મિલકતોનો સમાવેશ એ વાસ્તવિક મિલકતોમાં થાય છે। વાસ્તવિક મિલકતોનું વેચાણ કરીને રોકડ પ્રાપ્ત કરી શકાય છે। હવે આ જે મિલકતો છે એનું આપણે ભવિષ્યમાં વેચાણ કરશી તો એમાંથી આપણને રોકડ પ્રાપ્ત થશે। પછી ત્યારબાદ છે અવાસ્તવિક મિલકતો। અવાસ્તવિક મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી, એટલે કે આ જે મિલકત છે એ દેખાવમાં આવતી નથી। અવાસ્તવિક મિલકતોનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય। હવે આ મિલકતો એવી છે કે એને બજારમાં વેચવા જશી તો એનું ઉપજ મૂલ્ય કેવું હોય? 0 હોય, એનો કંઈ ઉપજ થશે નહીં। હવે જોઈએ આ ધંધામાં કેવી આવી મિલકતો હોય કે એનો આપણે જે મિલકત હોય એનો ઉપજ હોય એ શૂન્ય હોય। તો જોઈએ તો એમાં દાખલા તરીકે છે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ। હવે કોઈ મોટી કંપની હોય એને શેર ભંડોળ એટલે કે શેર મૂડીની જરૂર પડે તો એ શેર કે ડિબેન્ચર બહાર પાડતા હોય। હવે એ શેર ડિબેન્ચર બહાર પાડવાનો જે પણ કંઈ ખર્ચ હોય તો એ ખર્ચ છે એ આ અવાસ્તવિક મિલકતમાં એનો સમાવેશ કરવામાં આવે છે। ત્યારબાદ છે શેર કે ડિબેન્ચર ઉપર વટાવ। હવે આપણે શેર કે ડિબેન્ચર ઉપર કંઈ ડિસ્કાઉન્ટ, વટાવ એટલે શું થાય? ડિસ્કાઉન્ટ। આ ડિસ્કાઉન્ટ મળેલ હોય તો એ પણ અવાસ્તવિક મિલકતમાં એનો સમાવેશ કરવામાં આવશે। અથવા પેઢીના પ્રાથમિક ખર્ચ એટલે જે નાના નાના ખર્ચાઓ થતા હોય એ કેવી મિલકતો કહેવાય તો કે અવાસ્તવિક મિલકતો। અવાસ્તવિક મિલકતોને પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે અવાસ્તવિક મિલકતને કઈ રીતે ઓળખવામાં આવે તો કે પ્રસારિત મહેસૂલી ખર્ચ અને મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચ। ત્યારબાદ છે આવકો। ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આવકો કહેવાય। હવે આવક કેને કહેવાય તો કે ધંધા દ્વારા કોઈ પણ વ્યવહાર કરવામાં આવ્યો હોય અને તેના બદલામાં નાણાં મળતા હોય તો એને આવક કહેવામાં આવે। હવે એના ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે ધંધા દ્વારા થતા વેચાણની આવક। હવે આપણે કોઈ પણ બિઝનેસ કરીએ છીએ તો કોઈ વસ્તુનું વેચાણ કરતા હોય તો એના દ્વારા જે પણ નાણું પ્રાપ્ત થાય એને શું કહેવાય તો કે આવક કહેવાય। પછી કમિશનની આવક। આપણે કોઈ પણ જગ્યાએથી કમિશન મળ્યું હોય તો એમાંથી જે નાણું મળે એને કમિશનની આવક કહેવાય। ડિવિડન્ડની આવક, અને આ આવકો નિયમિત ધોરણે મળતી રહે। હવે આમાં કઈ રીતનું છે તો કે આ જે ધંધા દ્વારા જે વેચાણ થતું હોય કાયમી થતું હોય એટલે એ આવક થશે એ કાયમી એટલે કે નિયમિત ધોરણે આવી આવકો મળતી હોય છે। પછી બીજી એવી આવકો છે ધંધાની જૂની મિલકતનું વેચાણ, શેરમૂડી મેળવવી, ડિબેન્ચર બહાર પાડવા વગેરે આવકો નિયમિત સ્વરૂપની નથી। હવે આ આવકો એવી છે કે એ નિયમિત સ્વરૂપની છે નહીં। હવે આપણે ધંધામાં કોઈ જૂની મિલકત હોય તો એનું વેચાણ કરશું તો એમાંથી જે નાણું મળશે એ આવક કહેવાશે, પણ એ ધંધાનું જે મિલકત છે જૂની મિલકત એ આપણે કાયમી વેચાણ કરશી નહીં, પણ કે મિલકત હોય તો એનો 10 વર્ષ આપણે એનો ઉપયોગ કરી અને પછી આપણે એને વેચશી તો એ કાયમી આવક કહેવાય નહીં, એટલે કે એ નિયમિત સ્વરૂપે મળતી નથી। હવે આવક છે તો એને 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે। પેલું છે નિયમિત આવકો। આપણે જે જોઈ ગયા એ નિયમિત આવકો કઈ છે તો કે વેચાણની આવક છે, કમિશનની આવક છે, ડિવિડન્ડની આવક છે। આ બધી આવકો કેવી છે તો કે નિયમિત છે। નિયમિત આવકો જે મહેસૂલી આવક, બીજું નામ એનું શું છે તો કે મહેસૂલી આવક છે। પછી બીજું છે જે આવકો નિયમિત સ્વરૂપમાં નથી તે મૂડી આવકો। હવે આ આવકો છે નિયમિત સ્વરૂપમાં કઈ કેનો સમાવેશ થાય તો કે ધંધાની જૂની મિલકતનું વેચાણ, શેર મૂડી મેળવવી, ડિબેન્ચર બહાર પાડવા, આ બધી છે એ નિયમિત સ્વરૂપની આવક નથી એટલે કે મૂડી આવક। તો આવક છે એના છે 2 પ્રકાર, એક છે મૂડી આવક ને બીજું છે મહેસૂલી આવક।
તો આપણે મૂડી આવક વિશે અભ્યાસ કરીએ. તો મૂડી આવક કેને કહેવાય? તો કે આ પ્રકારની આવક નિયમિત મળતી નથી. હવે પહેલાં જ મેં તમને કીધું મૂડી આવક છે એ નિયમિત મળતી નથી. આ પ્રકારની આવક મિલકત વેચાણમાંથી પ્રાપ્ત થાય છે. હવે આપણે કોઈ પણ યંત્ર હોય એનો ઉપયોગ ધંધામાં કરતા હોય, પણ એ 10 વર્ષ થાય એટલે એ યંત્ર જે કામ કરતું હોય એના બદલામાં ઓછું કરતું હોય, તો આપણે એ યંત્રનું શું કરશી? તો કે વેચાણ કરશી. તો એ વેચાણ કરેલ યંત્ર છે તો એમાંથી આપણને શું મળશે? તો કે નાણાં મળશે. એટલે એ થઈ મૂડી આવક, જે ક્યારેક વ્યવહાર કરવામાં આવતો હોય. પછી ડિબેન્ચર બહાર પાડીને પ્રાપ્ત કરવામાં આવે છે, અથવા તો ડિબેન્ચર જ્યારે કંપનીને પૈસાની જરૂર હોય ત્યારે જે ડિબેન્ચર બહાર પાડતા હોય અમુક સમયે જ બહાર પાડતા હોય, તો એમાંથી જે આવકો થાય છે એ કેવી આવકો છે? તો કે મૂડી આવકો. પછી છે મહેસૂલી આવકો. હવે આ પ્રકારની આવકો વર્ષ દરમિયાન રહેવા પામે છે. હવે આ પ્રકારની આવકો છે એ વર્ષ દરમિયાન નિયમિત થતી રહેતી હોય. એટલે આ આવકોના આધારે આપણે જે તે વર્ષમાં કમાયેલ નફો કે નુકસાન જાણી શકીએ છીએ. હવે આ આવકો છે એના ઉપરથી આપણે શું જાણી શકીએ કે આપણે ધંધામાં નફો કરીએ છીએ કે નુકસાન કરીએ છીએ? જે આ નિયમિત આવકો છે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આપણો ધંધો નફો કરે છે કે નુકસાન કરે છે. પછી આ પ્રકારની આવક વેચાણની આવક, કમિશનની આવક, વટાવની આવક, ભાડાની આવક વગેરેનો સમાવેશ થાય. હવે આવી આવકોમાં કેનો સમાવેશ થાય? તો કે વેચાણની આવક. કોઈ વસ્તુનું વેચાણ કર્યું હોય અને એમાંથી નાણું પ્રાપ્ત થાય તો એ વેચાણની આવક. પછી કમિશનની આવક. કોઈ વસ્તુ ઉપર આપણે ડિસ્કાઉન્ટ મળ્યું હોય, એટલે કે ડિસ્કાઉન્ટ નહીં પણ કમિશન મળ્યું હોય. કોઈ વસ્તુ છે એમાં આપણે અમુક ટકા કમિશન મળતું હોય તો એ કમિશનની આવક છે. પછી છે વટાવની આવક. કોઈ વસ્તુની આપણે ખરીદી કરી હોય અને એમાં આપણે ડિસ્કાઉન્ટ મળ્યું હોય તો એ આપણે એક પ્રકારનો ફાયદો થયો, તો એ વટાવની આવક. અને કોઈ પેઢીની મિલકત હોય તો એને આપણે ભાડા પટ્ટે આપી હોય તો એ માસિક જે ભાડું આપણે મળતું હોય એ મિલકતની શું થઈ? તો કે આવક થઈ. તો આવકો છે એમાં 2 આવકોનો સમાવેશ થાય, મૂડી આવકો અને મહેસૂલી આવકો. ત્યારબાદ છે ચૂકવણીઓ. ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને જાવક તરીકે ઓળખવામાં આવે છે. હવે ધંધામાં કોઈ પણ વ્યવહાર કર્યો હોય એના બદલામાં આપણે નાણાંની ચૂકવણી કરીએ તો એને શું કહેવાય? તો કે જાવક કહેવાય. કોઈ પણ વસ્તુની ખરીદી કરી હોય ધંધા માટે તો આપણે એમાં નાણું આપશી તો એ આપણી શું થઈ? ચૂકવણી. આ ખર્ચાઓને ચૂકવવાના સ્વરૂપના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા. હવે આ ખર્ચાઓ છે એને જે તે સમયમાં જે ચૂકવવાના હશે એના આધારે એને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો જોઈએ વર્ષ દરમિયાન ચૂકવાતી નિયમિત આવકો. હવે અમુક આવકો એવી હોય કે જે વર્ષ દરમિયાન નિયમિત રીતે ચૂકવતા હોય, અને અમુક આવકો એવી હોય કે જે વર્ષ દરમિયાન આપણે નિયમિત રીતે એને ચૂકવતા હોઈએ નહીં. એટલે નિયમિત રીતે ચૂકવતા હોય એ આવકો કેવી છે? તો દાખલા તરીકે ધંધો ભાડાના મકાનમાં કરવામાં આવે છે. હવે જો કોઈ પેઢી ભાડાના મકાનમાં ધંધો કરતી હોય તો એને નિયમિત રીતે દર મહિનાના અંતે એને ભાડું ચૂકવવું પડશે. એટલે એ ચૂકવણી છે એ કેવી છે? તો કે નિયમિત રીતે. એટલે ભાડું છે એ દર માસે ચૂકવવું પડે. એટલે કે દર મહિને આપણે એને ભાડું ચૂકવવું પડે. એટલે એ આપણી થઈ નિયમિત ચૂકવણી. હવે બીજું છે જે નિયમિત ચૂકવણી ન હોય, ધંધામાં જે નિયમિત ચૂકવણી ન થતી હોય એમાં શું છે? તો કે ધંધામાં યંત્ર ખરીદવામાં આવે તો આ ખર્ચ નિયમિત પ્રકારનો નથી. આપણે ચાલુ ધંધો જે છે એમાં આપણે યંત્રની ખરીદી કરી તો એ યંત્રની ખરીદી દર મહિને નહીં થાય. એકવાર યંત્રની ખરીદી કરી લીધા પછી એનું જે આયુષ્ય હશે એ આયુષ્યમાં એ યંત્રનો આપણે ઉપયોગ કરી શકશી. એટલે આ છે એ નિયમિત પ્રકારની ખરીદી એટલે કે ચૂકવણી નથી. એટલે એમાં
જે યંત્રની ખરીદી કરીએ એ આપણે નિયમિત કરતા હોઈએ નહીં, એ આપણે ક્યારેક એ વ્યવહાર કરતા હોય, એટલે એ નિયમિત વ્યવહાર નથી. હવે ખર્ચા છે તો એના બે પ્રકાર છે, મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા. તો મૂડી ખર્ચા વિશે આપણે જોઈએ તો આ પ્રકારના ખર્ચા નિયમિત રીતે થતા નથી. હવે મેં તમને આગળ કીધું એમ યંત્રની ખરીદી કરી હોય તો એ નિયમિત રીતે આપણે યંત્ર નહીં ખરીદતા હોય. ક્યારેક આપણે ધંધામાં એવી જો જરૂરિયાત ઊભી થાય તો આપણે એ યંત્રની ખરીદી કરશી, તો એ કેવું થયું તો કે એ મૂડી ખર્ચા તરીકે એને ઓળખવામાં આવે છે. યંત્રની ખરીદી છે અથવા જમીન મકાનની ખરીદી છે કે કોઈ પણ એવી કોઈ ખરીદી હોય કે જે આપણે નિયમિત રીતે કરતા ન હોય તો એ મૂડી ખર્ચામાં એનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ બીજું છે મહેસૂલી ખર્ચા. હવે આ પ્રકારના ખર્ચનો પ્રવાહ સતત રહેવા પામે છે. હવે આ પ્રકારનો ખર્ચ હોય એ સતત નિયમિત રીતે થતો હોય તો એને કેવો ખર્ચ કહેવાય તો કે મહેસૂલી ખર્ચ. આ ખર્ચના આધારે નફા નુકસાનની ગણતરી થાય. હવે આ જે ખર્ચાઓ છે એ આપણે જો નિયમિત રીતે ખર્ચાઓ થતા હોય તો એના ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે આપણી પેઢી નફો કે નુકસાન કરે છે કે નહીં. તો નફા નુકસાનની ગણતરી આ ખર્ચ પરથી કરી શકાય છે. આ પ્રકારના ખર્ચમાં હવે આ પ્રકારના ખર્ચમાં કેનો સમાવેશ થાય તો કે પગાર છે, મજૂરી છે, ટેલિફોન ખર્ચ છે, જાહેરાત ખર્ચ છે વગેરે. હવે આપણે પેઢીમાં કર્મચારીઓ કામ કરતા હોય તો આપણે એને નિયમિત રીતે પગાર આપતા હોય તો આ કેવો ખર્ચ છે એ મહેસૂલી ખર્ચ છે કે જે નિયમિત રીતે થતો હોય. અથવા મજૂરી તો માલ મિલકત જે આપણી આવતી હોય એમાં કોઈ પણ પ્રકારની મજૂરી હોય અથવા માલ ક્યાંય મોકલવાનો હોય તો એવા ખર્ચ કરવામાં આવે તો મજૂરી. પછી ટેલિફોન ખર્ચ હોય, ફોનનો ઉપયોગ કરતા હોય પેઢીમાં તો એ ટેલિફોન ખર્ચ છે એ દર મહિને એનું બિલ આવતું હોય તો એ નિયમિત આપણે બિલ ભરવું પડે. પછી જાહેરાત ખર્ચ, ધંધાનો વિકાસ કરવો હોય તો નવી નવી જાહેરાતો કરવી પડે, એટલે નિયમિત રીતે જાહેરાતો કરતા હોય એટલે એ જાહેરાત ખર્ચ પણ મહેસૂલી ખર્ચમાં આવશે. ત્યારબાદ ખર્ચ વિશે અભ્યાસ કરીએ તો જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષમાં મળવાનો હોય તેને ખર્ચ કહેવાય. હવે આપણે હિસાબી વર્ષ હોય 12 મહિનાનું હોય તો 12 મહિના દરમિયાન આપણે જે હિસાબો લખતા હોય એમાં જે પણ ખર્ચ થયા હોય તો એ આપણે જે હિસાબો લખ્યા હોય તો એને આપણે શું કહેશું તો કે ખર્ચ કહેશું. હવે હિસાબી વર્ષ 12 મહિનાનું હોય એટલે 12 મહિનાનું આપણું હિસાબી વર્ષ હોય એ સમયગાળા દરમિયાન આપણે હિસાબો જે રાખતા હોય એમાં જે પણ ખર્ચાઓ કરેલા હોય એ ખર્ચાઓની નોંધ હોય તો એને આપણે ખર્ચ તરીકે ઓળખીએ. આ ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. હવે આ જે ખર્ચ છે એને શું કહેવાય તો કે મહેસૂલી ખર્ચ. એમાં પગાર ખર્ચ, મજૂરી, દલાલી, કમિશન, ઘસારો જે આ પણ જે ઉદાહરણ આપ્યા છે એ ખર્ચના ઉદાહરણ છે. પગારનો ખર્ચ છે, મજૂરીનો ખર્ચ છે, દલાલી આપી હોય કોઈ વ્યક્તિને, કમિશન આપ્યું હોય અથવા મિલકતમાં કોઈ ઘસારો થયો હોય. જાજો ટાઈમ મિલકતનો યુઝ થાય એટલે એમાં અમુક પ્રકારનો ઘસારો લાગે તો એ આપણો શું કહેવાય તો કે ખર્ચ કહેવાય. પછી છે ઉપજ. માલ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં આવે અથવા માલ પૂરો પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ ગણાય. હવે કોઈ પણ વેપારી પેઢી હોય એ માલ કે સેવાનું કે જે ઉત્પાદન કરે છે એ માલનું વેચાણ કરશે અને એમાંથી એને જે ઉપજ થાય, પૈસા મળે તો એ આપણી શું થશે તો કે ઉપજ થાય. ઉધાર વેચાણ કરવામાં આવેલ હોય. હવે કોઈ વેપારી પેઢી એવી હોય કે ઉધાર વેચાણ પણ કરતી હોય છે તો ઉધાર વેચાણ છે એ પણ આપણી શું છે ઉપજ છે. ઉધાર વેચાણ કર્યું છે એટલે આપણે એ રકમ મળવાની બાકી છે, એટલે કે આપણે એ ભવિષ્યમાં એ રકમ મળવાની છે એ કન્ફર્મ છે તો એ આપણી શું કહેવાય ઉપજ કહેવાય. પછી છે વર્ષ દરમિયાન નફો છે. પછી છે નફો. વર્ષ દરમિયાન નિયમિત આવકોમાંથી નિયમિત જાવકો બાદ કરતા વધેલ રકમને નફો કહેવાય. હવે નફો કેને કહેવાય તો કે વર્ષ દરમિયાન જે પણ આવકો થઈ છે એમાંથી જે આપણી જાવકો છે એટલે કે ખર્ચાઓ છે એ બાદ કરીએ તો આપણને જે રકમ મળે એને આપણે નફા તરીકે ઓળખીએ છીએ.
હવે જોઈએ હિસાબોમાં આ પ્રકારની નફાની ગણતરી નફા નુકસાન ખાતા પરથી કરવામાં આવે છે. આપણે જ્યારે હિસાબો રાખતા હોય તો જે નફા નુકસાન ખાતું બનાવ્યું હોય એમાં આ નફાની નોંધ કરવામાં આવે છે. આ પ્રકારનો નફો મહેસૂલી નફો કહેવામાં આવે છે. હવે આ નફાને કેવો નફો કહેવાય? મહેસૂલી નફો કહેવામાં આવે છે. વર્ષ દરમિયાન નિયમિત આવકો એટલે જે આવકો થઈ હોય એમાંથી જે જાવક એટલે કે ખર્ચ જે થયા હોય એ બાદ કરી અને જે રકમ વધે છે એને શું કહેવાય? તો કે નફો કહેવાય છે. ત્યારબાદ છે નુકસાન. નફા કરતાં નુકસાનની ગણતરી વિરુદ્ધમાં થાય. હવે નફામાં શું હતું? તો કે જે આવકો હતી એમાંથી જાવકો બાદ કરી અને જે રકમ વધે એ થયો આપણો નફો. આમાં છે એની વિરુદ્ધ છે. એટલે કે વર્ષ દરમિયાન નિયમિત જાવકોમાંથી નિયમિત આવકો બાદ કરતાં વધેલ રકમને ખોટ કે નુકસાન કહે છે. હવે વર્ષ દરમિયાન આપણી જે પણ નિયમિત જાવકો છે એમાંથી આપણે જે નિયમિત આવકો બાદ કરી અને જે રકમ વધે એને આપણે શું કહેશું? ખોટ કે નુકસાન. એનો બીજો શબ્દ છે ખોટ. તો જાવકો વધી જાય અને આવક ઘટે તો ભવિષ્યમાં ધંધાને નુકસાન થઈ શકે. એટલે કે વર્ષ દરમિયાન નિયમિત જાવકોમાંથી નિયમિત આવકો બાદ કરતાં વધેલ રકમને ખોટ અથવા નુકસાન કહે છે. ત્યારબાદ છે લાભ. લાભ એટલે નફો. ધંધામાં દરેક વ્યક્તિ એવું ઈચ્છતા હોય કે આપણે લાભ થવો જોઈએ. આર્થિક પ્રવૃત્તિ કરતા વ્યક્તિ હંમેશા એવું વિચારતા હોય કે આપણને લાભ એટલે કે નફો થવો જોઈએ. કોઈ વ્યક્તિ ક્યારેય એવું નહીં વિચારે કે આપણે ધંધામાં ખોટ કરીએ. એટલે લાભ એ મહત્વનો પરિબળ છે. પછી છે ત્યારબાદ છે ખરીદી. ધંધામાં વસ્તુ કે સેવાની ખરીદી કરવામાં આવતી હોય છે. આ તમામ ખરીદીઓ ધંધાની ખરીદી તરીકે ઓળખાય છે. હવે આપણે જે ધંધો ચલાવતા હોય એમાં નિયમિત રીતે આપણે જે વસ્તુનું વેચાણ કરતા હોય એની આપણે ખરીદી કરતા હોય તો આ જે પણ ધંધાની ખરીદીઓ છે એને આપણે ખરીદી તરીકે ઓળખીએ. હવે ધારો કે ફર્નિચરનો વેપારી છે એ ફર્નિચરનું વેચાણ કરે છે તો એ જથ્થાબંધ ફર્નિચરની ખરીદી કરશે તો એની શું થશે? ખરીદી થશે. એટલે કે એ જે માલની ખરીદી કરી છે એ પોતે વેચાણ કરવા માટે ખરીદી કરી છે. એ વેચાણ કરશે એટલે એને તેમાંથી આવક થશે. તો દાખલા તરીકે જોઈએ ધંધામાં વેપારીએ માલની ખરીદી કરી. હવે કોઈ વેપારી હોય એ પોતાનો ધંધો ચલાવવા માટે માલનું વેચાણ કરતો હોય. જો નિયમિત રીતે માલની ખરીદી નહીં કરે તો એ નફો કમાઈ શકશે નહીં. એટલે કોઈ પણ વેપારી માલની ખરીદી કરે તો એની ખરીદી કહેવામાં આવે છે. ત્યારબાદ છે વેચાણ. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય, કોઈ વેપારી હોય જે કોઈ પણ વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલનું વેચાણ કરે એટલે કે એ માલ એ કોઈ ગ્રાહકને વેચે તો એને વેચાણ કહેવામાં આવે છે. હવે વેચાણ કેને કહેવાય? તો કે જે માલનું વસ્તુ કે માલનો વેપાર કરતો હોય એ માલ કે વસ્તુની ગ્રાહકને વેચાણ કરવામાં આવે તો એને આપણે વેચાણ તરીકે ઓળખીએ છીએ. કાપડનો વેપારી હોય એ જે કાપડનું વેચાણ કરતો હોય એ કાપડની વેચાણ કરશે એટલે કે કોઈ ગ્રાહક તેને ખરીદશે તો એ વેપારીનું શું થયું? તો કે વેચાણ થયું. હવે દાખલા તરીકે જોઈએ અનાજના વેપારી દ્વારા અનાજનું વેચાણ કરી જે આવક મેળવે તેને વેચાણ કહેવાય. હવે કરિયાણાનો વેપારી હોય એ અનાજનું વેચાણ કરતો હોય. હવે એ વેચાણ એ અનાજનું કરશે એટલે એને એમાંથી શું મળશે? તો કે આવક મળશે. તો એનું શું થયું? તો કે વેચાણ થયું. તો આજે આપણે આ જે પારિભાષિક શબ્દો જે ભણ્યા છે વેચાણ સુધી, પછી આવનારા કાલ વિડીયોમાં આપણે હવે તેના આગળના જે પણ પરિબળો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આજ સુધી આ જે પણ પારિભાષિક શબ્દો તમને મેં ભણાવ્યા એ ચોપડીમાં આપેલા છે તો તમે
એમાં એકવાર વાંચન કરો કે જેથી કરીને તમારો કોઈ પણ ડાઉટ હોય એ દૂર થઈ જાય. એટલે કે તમારે ઘરે જે બુક્સ છે એમાં આ પારિભાષિક શબ્દો આપેલા છે તો એનું નિયમિત રીતે વાંચન કરવું જોઈએ, જેથી કરીને નામામાં જે આગળ આ પારિભાષિક શબ્દો છે એની જરૂરિયાત ઊભી થાય તો આપણે એને સમજી જાય છે તો એનો વ્યવસ્થિત આપણે ઉપયોગ કરી શકીએ. આભાર.